Okay, students, Jay Swaminarayan once again. You need to read to Standard 11. A Palanpur youth reinvents the humble watch. Pranav Mistry, a native of Palanpur, North Gujarat, showcased the impossibility futuristic watch gear to the world. પ્રણવ મિસ્ત્રી કે જે મૂળ પાલનપુરના વતની છે ઉત્તર ગુજરાત તેમણે ઇમ્પોસિબલી અશક્ય ભવિષ્યની ઘડિયાળ નામ છે ગિયર તે વિશ્વને બતાવી. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા who has designed the digital watch that lets you check messages with a glance or make conversation 007 style. મિસ્ત્રી જે થિંક ટેક ટીમના પોતે મુખ્ય વડા હતા સેમસંગ રિસર્ચ સંશોધન અમેરિકા, તેમણે એવી ડિજિટલ ઘડિયાળની રચના કરી કે જે તમને તપાસ કરવામાં મદદરૂપ થાય, તે તમને ઝાંખી કરાવે. તેમની પદ્ધતિ હતી 007 સ્ટાઇલ વિથ ગિયરની સાથે યુ આર એબલ ટુ મેક કોલ્સ, તમે ફોન પણ કરી શકો, એન્ડ receive calls without even taking your phone out of your pocket, said પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રીએ કીધું કે તમે તમારે ખિસ્સામાંથી બહાર કાઢ્યા વિના ફોનને તમે ફોન મેળવી પણ શકો અને વાત પણ કરી શકો, ફોન લગાડી પણ શકો. વેન હી વોઝ અબાઉટ 11, જ્યારે પ્રણવ 11 વર્ષના હતા, હી મીન્સ પ્રણવ યુઝ ટુ સે, કહેવા ટેવાયેલા હતા, મોટો થઈને બહુ નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ I will earn a lot of fame, said his father કિરીટભાઈ. તેના પિતાએ કીધું કે પ્રણવ કહેતો હતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ, હું બહુ નામના મેળવીશ, કીર્તિ મેળવીશ, પ્રખ્યાત થઈશ. કિરીટભાઈ કહે છે વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો, અમને ખ્યાલ ન હતો કે આવું થશે. સુન, બહુ જલ્દી. પ્રણવ વોઝ લાઈક any other child, but his IQ powered him to be the first rank in every academic year he spent at વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુર. પ્રણવ બીજા બધા બાળકોની જેમ તેનો IQ પાવર બહુ ઊંચો હતો, તે ભણવામાં પહેલો રેન્ક લાવતો હતો વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુર. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, દરેક પ્રવૃત્તિમાં તે પોતે બહુ સરસ કામ કરતો હતો. બીટ સ્ટડીઝ, ભણવામાં. મ્યુઝિક, હી સિંગ્સ ઓર સ્પોર્ટ્સ, પ્લે બેડમિન્ટન, સેડ પ્રાઉડ ફાધર. ગર્વથી પિતાએ કહ્યું કે ભણવામાં પણ આગળ હતો, સંગીતમાં પણ એને રસ હતો અને રમતમાં પણ રસ હતો, તે બેડમિન્ટન રમતો હતો. હી સ્ટડી ઇન હિઝ મધર ટંગ ગુજરાતી, તેની માતૃભાષા ગુજરાતી હતી, તેમાં તે ભણ્યો. એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ BE ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. પછી તેને આગળ અભ્યાસ નિરમામાં યુનિવર્સિટી અમદાવાદમાં કર્યો, સ્નાતક BE થઈને પોતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ત્યાં જોડાયો. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ IIT મુંબઈ, અને IIT મુંબઈમાંથી તેને અનુસ્નાતકની પદવી મેળવી ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન, which earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. તેણે માઇક્રોસોફ્ટ હૈદરાબાદમાં નોકરી મેળવી અને PJ અબ્દુલ કલામના હસ્તે તેને એવોર્ડ પણ મેળવ્યો. હી સે, પ્રણવ કહેતા હતા, ફ્રોમ માય એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ આઈ વર્ક ઓન વેરીડ ફિલ્ડ્સ લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, SCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ, સોશિયલ કોમ્પ્યુટિંગ એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. પ્રણવ કહેતા હતા કે પોતે એન્જિનિયરિંગમાં સ્નાતક થયા, તેમાં કોમ્પ્યુટર સાયન્સમાં પોતે માસ્ટર કર્યું, અનુસ્નાતક થયા અને પોતે વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કર્યું, જેવા કે ડિઝાઇન બનાવી, રોબોટ બનાવવા, કોમ્પ્યુટર ગ્રાફિક્સ બનાવવા, SCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, આ બધી કોમ્પ્યુટરની ભાષા છે, બીજા વગેરે સિસ્ટમમાં, અને સોશિયલ કોમ્પ્યુટિંગ, બીજી આગળ લિસ્ટ ઘણી બધી યાદી છે. I explored the fields with different projects and research papers. પોતે ઘણા બધા ક્ષેત્રોમાં ઘૂમ્યા અને અલગ અલગ સંશોધનના પત્રો રજૂ કર્યા અને પ્રોજેક્ટ પણ બનાવ્યા. Here are some of my projects in brief. અહીંયા વિસ્તૃતમાં અમુક પ્રોજેક્ટની યાદી છે. પહેલું છે ટેલી ટચ.
ટેલિચર્ચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ મીન્સ દૂરથી. તમે દૂરથી એમાં તમે ફેરફાર કરી શકો છો, વસ્તુને તમે કાબૂમાં કરી શકો છો. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા, અને કેમેરાના સ્માર્ટફોનમાં તમે જોઈ શકો છો. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. તમે એને ફક્ત ટચ કરીને, તમે એને સ્પર્શ કરીને તમે એમાં ફેરફાર કરી શકો છો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ. તમે દૂરથી તમારા સાધનમાં કામ કરી શકો છો. ઇન અ ફન વે, રમૂજ રીતે. ટીવી, ટેલિવિઝન, એલાર્મ, ઘંટડી વગાડવી, મ્યુઝિક પ્લેયર, સંગીત, ઓપન ધ ડોર, બારણું ખોલવું, ટર્ન ઓન ધેટ લાઇટ, લાઇટ શરૂ કરવી. જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન, ફક્ત પડદા પર સ્પર્શ કરીને. ઇટ ઇઝ સિમ્પલ, તે સહેલું છે. ટેલિચર્ચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર ફ્રેન્ડ વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટેલિટચથી તમારા મિત્રો સાથે તમને, વિશ્વ સાથે તમને જોડાણ કરાવે છે દૂરથી. સેકન્ડ પોઈન્ટ છે સ્પર્શ. સ્પર્શ લેટ્સ યુ conceptually transfer media from one digital to your body and pass it to other digital device by simple touch gestures. સ્પર્શ છે એ તમને એક મીડિયામાંથી બીજા મીડિયામાં રૂપાંતર કરાવે છે તમારા શરીર, અને બીજાને મોકલે છે ફક્ત તમે ચહેરાના હાવભાવથી. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ-બુક રીડર એટસેટ્રા. તમે કંઈ પણ વસ્તુ કોપી કરવા માગતા હો, લેપટોપમાંથી, ટીવીમાંથી, સ્માર્ટફોનમાંથી અથવા ઈ-બુકમાંથી વગેરે વગેરે. નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી બાય યુ ટેક્સ ઇન યુ. તમે એને તમારામાં સેવ કરી શકો છો, તમે એને હંમેશા માટે રાખી શકો છો. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. તમારે પછી પેસ્ટ કરવું હોય, બીજી કોઈ જગ્યાએ મૂકવું હોય. સ્પર્શ uses touch-based interactions as an indication for what to copy, from where and where to pass it on. સ્પર્શ તમે ઉપયોગમાં લઈ શકો છો, ક્યાંથી કોપી કરવી છે અને ક્યાં લઈ જવું છે. બરાબર છે. નાઉ થર્ડ, સનફ્લાવર. સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. એટલે કે તમે સૂર્ય ઉપર તમે જઈ જાઓ છો, તમે સૂર્યનો તમારે રસ્તો બનાવવાનો છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આર્ટિફિશિયલ એટલે મનુષ્ય બનાવેલું, કૃત્રિમ સૂર્યમુખી છે. વિથ સિમ્પલ OPM 741 circuitry and photo sensors, he has created a sunflower which would move with the sun. સૂર્ય ઉગે ત્યાંથી સૂર્ય જ્યાં છે પોતે પ્રદક્ષિણા કરે એમ પોતે ફૂલ પ્રદક્ષિણા કરે છે. ધો લેટર ધ કન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી યુઝડ ઇન સોલાર પેનલ. પછી આને આ પદ્ધતિ સોલાર પેનલમાં પણ લગાવવામાં આવી છે. એટ હિઝ ઇન્સ્ટિટ્યૂટ, એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. દરેક વખતે યોગ્ય પેનલ લગાવવામાં આવે છે. નાઉ સિક્સ સેન્સ, છઠ્ઠી ઇન્દ્રિય. is a variable gesture interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. છઠ્ઠી ઇન્દ્રિય એવી રીતના કામ કરે છે કે તમે એને જાણે પહેરી લીધી હોય, ફિઝિકલ વર્લ્ડ તમારી આસપાસનું છે અને તમને માહિતી મેળવવામાં કામ લાગે છે. કુદરતી રીતે તમારા હાથમાં આવી જાય છે, તમે માહિતીને લેવડ દેવડ કરી શકો છો. by using a camera, કેમેરાનો ઉપયોગ દ્વારા, and a tiny projector mounted in a pendant like wearable device, જે અલગ જગ્યાએ લગાડેલું હોય છે, વોલ ઉપર, દિવાલ ઉપર અથવા છત ઉપર, સીલિંગ ઉપર. સિક્સ સેન્સ સીઝ વોટ યુ સી. છઠ્ઠી ઇન્દ્રિય તમે શું કામ લાગે છે કે તમે શું જુઓ છો. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસીસ ઓર ઓબ્જેક્ટ યુ ઇન્ટરેક્ટ વિથ. તમે જેની સાથે તમે વાતચીત કરવાના હો. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન અરાઉન્ડ ટુ સરફેસીસ. એટલે એ તમારી માહિતી પાડે છે જમીન ઉપર, વોલ્સ, દિવાલ ઉપર, એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ, આપણી આસપાસની ફિઝિકલ ઓબ્જેક્ટ્સ જે કોઈ બીજી વસ્તુઓ છે. એન્ડ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ લેન્ડ જેસ્ચર્સ, આર્મ મૂવમેન્ટ્સ ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ. અને આપણને મદદરૂપ થાય છે કે આપણે માહિતી પાડીએ, પછી કુદરતી રીતે હોય, હાથના હાવભાવ દ્વારા હોય, અથવા હાથના હલનચલન દ્વારા હોય, કંઈ પણ રીતે આપણે વાતચીત કરતા હોઈએ કોઈ વસ્તુ સાથે.
સિક્સ સેન્સ attempts to free information આપણને મુફ્તમાં માહિતી પહોંચાડે છે ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સીમલેસલી ઇન્ટિગ્રેટિંગ વિથ રિયાલિટી એટલે કે હકીકતમાં બહાર પડે છે ઇટ વિથ રિયાલિટી એન્ડ ધસ મેકિંગ ધીસ એન્ટાયર વર્લ્ડ યોર કોમ્પ્યુટર આખું વિશ્વને તમારું કોમ્પ્યુટર બનાવી દે છે ઓકે થેન્ક યુ વેરી મચ પ્લીઝ લાઈક શેર